टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની અત્યારની સ્થિતિ વિશે વાત કરીશું. આખો દેશ અત્યારે અદ્ધર શ્વાસે રાહ જોઈ રહ્યો છે. પાકિસ્તાનને શું સજા આપવામાં આવશે એ જાણવા માટે ભારત આતુર છે. સરહદની બંને બાજુ ખૂબ જ ગતિવિધિ વધી ગઈ છે. માહોલમાં અજંપો, આક્રોશ અને આક્રંદ છે. અમે તમને વિગતે વાત કરીશું કે અત્યાર સુધી ભારતે શું એક્શન લીધા, કયા એક્શન લેવામાં આવી શકે છે અને એના માટેનું ગ્રાઉન્ડ ભારત કેવી રીતે તૈયાર કરી રહ્યું છે. સરહદની બંને બાજુ અત્યારે લાગણીઓ ચરમસીમાએ છે. એક તરફ પાકિસ્તાનમાં ખૌફ છે, ડરની લાગણી છે. બીજી તરફ ભારતમાં જબરજસ્ત આક્રોશની લાગણી છે. ભારતે પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક કરી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પર લગામ લગાવવા માટે 5 મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે, જેના વિશે હવે આખો દેશ જાણે છે. અમે એની અસરો વિશે વિસ્તારથી વાત કરીશું. સૌથી પહેલાં 1960ના સિંધુ જળ કરાર વિશે વાત કરીશું, જેને તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1965, 71 અને 99 એમ 3 યુદ્ધ થયા. આ ત્રણેય યુદ્ધો વખતે સિંધુ જળ કરારનો અમલ થયો હતો, રદ કર્યો નહોતો. જોકે છેક હવે એને અટકાવી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી પાકિસ્તાન સુધરે નહીં ત્યાં સુધી એનો અમલ નહીં થાય. બીજું પગલું એ લેવામાં આવ્યું છે કે અટારી વાઘા બોર્ડર ચેકપોસ્ટને બંધ કરી દેવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર પાકિસ્તાનને બરોબરીનું સન્માન આપવાની જ કોઈ જરૂર નહોતી. પાકિસ્તાન એ સન્માનને લાયક જ નથી, એટલે તમાશો બંધ થઈ ગયો. એ દેશના હિતમાં જ છે. ત્રીજું પગલું એ લેવામાં આવ્યું છે કે પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા એક્ઝમ્પશન સ્કીમ હેઠળ ભારતમાં મુસાફરી કરવાની પરમિશન નહીં મળે. ભારતમાં જો કોઈ પાકિસ્તાની નાગરિક હોય તો તેણે 48 કલાકમાં ભારત છોડવું પડશે. પાકિસ્તાની નાગરિકોને ભારત દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા અત્યારના તમામ વેલિડ વિઝાને રદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની નાગરિકો માટેના મેડિકલ વિઝા પણ 29 એપ્રિલ સુધી જ વેલિડ રહેશે. ચોથું પગલું એ લેવામાં આવ્યું કે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈકમિશનમાં રહેલા મિલિટરી અધિકારીઓએ 1 અઠવાડિયામાં ભારત છોડવું પડશે. આમ પણ આ લોકો ભારતમાં જાસૂસ સિવાય બીજું કંઈ કરતા જ નહોતા. ભારત પણ ઇસ્લામાબાદમાં ઇન્ડિયન હાઈકમિશનમાંથી મિલિટરી એટેચ અધિકારીઓને દેશમાં પાછા બોલાવી લેશે. હવે 5મા સ્ટેપની વાત કરીશું. હાઈકમિશનમાં સ્ટાફ મેમ્બરની સંખ્યા પણ ઘટાડવામાં આવશે, જેનો અમલ 1 મેથી જ થશે. આમ પણ હવે કોઈ જાતના સંબંધો જ નથી, ત્યારે એકબીજાના દેશમાં હાઈકમિશનમાં વધારે સ્ટાફ રાખીને શું કામ? આ બધામાં અત્યારે સૌથી વધુ ચર્ચા સિંધુ જળ કરારની થઈ રહી છે. રાષ્ટ્રપ્રેમીઓ ઘણા સમયથી સિંધુ જળ કરારને અટકાવી દેવાની માંગણી કરી રહ્યા હતા. આ માંગણીની પાછળ એક લોજિક રહેલું છે, જેનાથી તમને સ્પષ્ટ થઈ જશે કે આખરે પાકિસ્તાનને જમ્મુ કાશ્મીરમાં શા માટે રસ છે. તમે બિલકુલ એમ ના માનતા કે જમ્મુ કાશ્મીરમાં મુસલમાનોની બહુમતી હોવાના કારણે પાકિસ્તાનની એના પર નજર છે. ખરો મામલો પાણીનો છે. જમ્મુ કાશ્મીરમાંથી નદીઓનું પાણી પાકિસ્તાનમાં વહે છે, એટલે ભારત ધારે તો પાકિસ્તાનને તરસ્યું રાખી શકે અને ધારે તો ડુબાડી પણ શકે. એટલે કે એક રીતે પાકિસ્તાનનું ગળું ભારતના હાથમાં છે. તમને ખ્યાલ હશે કે પાકિસ્તાની આર્મીના ચીફ અસીમ મુનીરે થોડાક દિવસ પહેલાં કહ્યું હતું કે કાશ્મીર તો પાકિસ્તાનના ગળાની નસ છે.
ગળાની નસ એટલે કે જીવનરેખા. તમે ગળું દબાવી દો તો પાકિસ્તાન ખલાસ થઈ જાય. એ કેવી રીતે થઈ શકે એ તમારે જાણવું જોઈએ. સૌથી પહેલાં તો સિંધુ જળ કરાર વિશે થોડીક માહિતી મેળવવી જરૂર પડે, જેના પછી પાકિસ્તાનને ડૂબાડવાની વાત કરીશું. સિંધુ જળ કરારની વાત છે, જો કે સિંધુ એકલી નદી નથી, એની સાથે બીજી 5 નદીઓ જોડાયેલી છે, જેમાં ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદી સામેલ છે. આ 5 નદીઓનું ક્ષેત્ર જ પંજાબ કહેવાય છે. ભારત અને પાકિસ્તાન એમ બંને જગ્યાએ પંજાબ છે. ભારતની ધરતી પરથી નદીઓ પાકિસ્તાનમાં જાય છે, એટલે એના પાણીના ઉપયોગને લઈને એક કરાર કરવામાં આવ્યો હતો, જેને સિંધુ જળ કરાર કહેવામાં આવે છે. વર્લ્ડ બેન્કે એના માટે મધ્યસ્થતા કરી હતી. ભારત તરફથી એ સમયના પીએમ જવાહરલાલ નહેરુએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાન તરફથી એ સમયના રાષ્ટ્રપતિ અયુબ ખાને સાઇન કરી હતી. આ કરારમાં નક્કી કરવામાં આવ્યું કે પૂર્વ અને પશ્ચિમમાં આ નદીઓને વહેંચી દેવામાં આવશે. પૂર્વ ભાગમાં રાવી, બિયાસ અને સતલજને રાખવામાં આવી. આ 3 નદીઓનું પાણી હિન્દુસ્તાનને આપવાનું નક્કી થયું. એ સિવાય ચેનાબ, સિંધુ અને ઝેલમનું પાણી પાકિસ્તાનને આપવાનું નક્કી કરવામાં આવ્યું. જો કે પશ્ચિમી નદીઓના પાણીથી વીજળીના ઉત્પાદન કે ખેતી માટેના પાણીના મર્યાદિત ઉપયોગ જેવા અધિકાર પણ ભારતને મળ્યા. આ કરાર કરવામાં આવ્યો એના પહેલાં ભારતે સિંધુનું પાણી અટકાવ્યું હતું. 1 એપ્રિલ 1948ના દિવસે ભારતે 2 નહેરોનું પાણી અટકાવી દીધું હતું, જેનાથી પાકિસ્તાનના પંજાબની 17 લાખ એકર જમીન પાણી માટે તરસતી રહી હતી. હવે આ સમજૂતી રદ કરીને ભારતે પાકિસ્તાનની કમર તોડી નાખી છે. હવે આ સિંધુનું પાણી પાકિસ્તાન માટે કેટલું જરૂરી છે એ પણ તમારે સમજવું જરૂરી છે. પાકિસ્તાનમાં ખેતીની 90% જમીનમાં સિંચાઈ માટે સિંધુ નદીનું સિસ્ટમથી જ પાણી મળે છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 23% જેટલો છે. પાકિસ્તાનના 23.7 કરોડથી વધારે લોકોની આજીવિકાનો સ્ત્રોત નદીઓની આ સિસ્ટમ પર રહેલો છે. સિંધુ જળ કરારને અટકાવી દેવાના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટા પાયે અસર થઈ શકે છે. આ નદીઓનું પાણી ન મળવાથી ખૈબર પખ્તુનવા, પંજાબ અને સિંધ પ્રાંત પર સૌથી વધુ અસર થશે. આટલી હકીકતોથી તમને ખ્યાલ આવી ગયો હશે કે સિંધુ નદીની સિસ્ટમનું પાણી પાકિસ્તાન માટે કેટલું જરૂરી છે. એને અટકાવવાથી પાકિસ્તાનનું ગળું સુકાઈ જશે. અત્યાર સુધી આ સિંધુ જળ કરારને લઈને બંને દેશો વચ્ચે શબ્દોથી યુદ્ધ લડાતું રહ્યું છે. પાકિસ્તાન એની આદત મુજબ વાંધા ઉઠાવતું રહે છે, વળી પાકિસ્તાન પણ આ કરારનો ભંગ કરતું જ રહ્યું છે. સિંધુ નદી ચીનના કબજાવાળા તિબેટમાં કૈલાસ પર્વત રેન્જની પાસેના એક ગ્લેશિયરમાંથી નીકળે છે. ભારતમાં લદ્દાખમાં પ્રવેશ કરે છે, અહીંથી કાશ્મીર થઈને પાકિસ્તાનમાં જાય છે. આ સિંધુ નદી પર વધારે ડેમ નથી. આમ છતાં ભારત જ્યારે પણ ડેમ બાંધે ત્યારે પાકિસ્તાન વાંધો ઉઠાવતું રહે છે. પાકિસ્તાનનો આરોપ છે કે ભારતે સિંધુ સહિત 6 નદીઓ પર બંધો બનાવ્યા છે, જેના કારણે ભારતની પાસે તો પાણીનો પૂરેપૂરો સપ્લાય આવે છે. જો કે પાકિસ્તાનને પૂરતું પાણી ન મળવાના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. વિવાદ થાય તો પણ પાકિસ્તાન યોગ્ય પ્રક્રિયાનું પાલન નથી કરતું. હવે સિંધુ જળ કરાર સ્થગિત કરાયો હોવાથી પાકિસ્તાનને પાણી નહીં મળે અને ભારતને કોઈ તકલીફ નહીં થાય. ભારતની ધરતી પરથી નદીઓનું પાણી વહીને પાકિસ્તાનમાં જાય છે. ચોમાસામાં સ્વાભાવિક રીતે આ નદીઓમાં પાણીનું પ્રમાણ વધી જાય, જેના કારણે પાકિસ્તાનમાં પૂરનો ખતરો રહે છે. ભારત અત્યાર સુધી પાકિસ્તાનને પાણીના પ્રવાહને લઈને ડેટા આપતું હતું. હવે સિંધુ જળ કરારને અટકાવી દેવામાં આવ્યો હોવાના કારણે એવો કોઈ જ ડેટા આપવાની જરૂર જ નથી. એટલે કે પાકિસ્તાનને ખ્યાલ જ નહીં આવે કે ઉપરવાસમાં કેટલું પાણી ક્યારે ઓચિંતા આવશે. ખાસ કરીને ચોમાસામાં એની તકલીફ વધી જવાની. ભારત પૂરને લઈને એલર્ટ ન કરે એટલે ઓચિંતા પાણી આવવાના કારણે લોકોને સમયસર શિફ્ટ ન કરી શકાય. એટલે કે ભારત કંઈ પણ કર્યા વિના પાકિસ્તાનમાં પૂર સ્વરૂપે વોટર બોમ્બ ફોડશે, જેનાથી મોટા પાયે પાકિસ્તાનમાં વિનાશ સર્જાઈ શકે. સિંધુ નદીનું પાણી પાકિસ્તાન માટે ખૂબ જ જરૂરી છે, જેના કારણે જ
પાકિસ્તાને એના જન્મ બાદ તરત જ જમ્મુ કાશ્મીર પચાવી પાડવા માટે કાવતરા શરૂ કરી દીધા હતા. એટલું નહીં, એના લીધે જ યુદ્ધો પણ કર્યા. પાકિસ્તાનને સારી રીતે ખ્યાલ હતો કે ભારત વિફરશે તો સિંધુનું પાણી બંધ થઈ જશે. એટલે જ કાશ્મીરને પચાવી પાડવા માટે પાકિસ્તાન સીધું અને પરોક્ષ યુદ્ધો લડતું રહ્યું. જોકે હવે પાકિસ્તાનને જમ્મુ કાશ્મીર તો ના જ મળ્યું, પરંતુ પાણી પણ ગુમાવવું પડ્યું. સિંધુ જળ કરારને સ્થગિત કરવા સિવાય પણ ભારત પાકિસ્તાનને સજા આપવા માટે વધુ પગલાં લઈ રહ્યું છે, જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતે સિંધુ જળ કરારને અટકાવીને પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક કરી છે. જોકે પાકિસ્તાન સુધરવાનું નથી. આપણે ત્યાં કહેવાય છે ને કે પ્રાણ જાય અને પ્રકૃતિ સાથે જ જાય. પાકિસ્તાનની વિકૃતિ બદલવાની નથી. તે હુમલા કરતો જ રહેશે અને કરાવતું જ રહેશે. અત્યાર સુધી પાકિસ્તાન ન્યુક્લિયર હથિયારોની ધમકી આપતું હતું. પાકિસ્તાનની આર્મી માનતી હતી કે ન્યુક્લિયર હથિયારો હોવાના કારણે ભારતમાં એ આતંકવાદી હુમલા કરાવશે, પરંતુ ભારત તરફથી જવાબ આપવામાં નહીં આવે. જોકે પીએમ મોદી પાકિસ્તાનના ન્યુક્લિયર હથિયારોથી ડરતા નથી, કેમ કે ન્યુક્લિયર હથિયારોનું બટન તો તેમની પાસે પણ છે. એટલે જ તો તેમની લીડરશિપમાં ભારતે ભૂતકાળમાં પાકિસ્તાન પર સર્જિકલ અને એર સ્ટ્રાઇક કરી છે, જેનાથી પાકિસ્તાનને મેસેજ ગયો હતો કે તમે આતંકવાદી હુમલો કરાવશો તો ભારત ચૂપ નહીં બેસે, ઘરમાં ઘૂસીને મારશે. જોકે હવે લાગે છે કે એનાથી એક સ્ટેપ આગળ વધીને કાર્યવાહી કરવી પડશે. એવું કંઈક કરવું પડશે કે પાકિસ્તાન ફરી ભારતમાં હુમલા કરવા માટેનું દુસ્સાહસ જ ના કરે. અત્યારે એના માટે ભારત તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે, કેમ કે પાકિસ્તાનનું હૃદય પરિવર્તન તો થવાનું જ નથી, બલકે પાકિસ્તાન તો હિન્દુઓનું લોહી વહેવું એનું સેલિબ્રેશન કરી રહ્યું છે. ટાઈમ્સ નાઉના એડિટર ઇન ચીફ રાહુલ શિવશંકરે એક્સ પર એક પોસ્ટમાં વિડીયો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કેક ડિલિવર કરવામાં આવી છે. આ વિડીયો જોઈને શું તમને નથી લાગતું કે પાકિસ્તાનને નકશા અને ધરતી પરથી નાબૂદ કરી દેવાની જરૂર છે? કેમ કે સર્જિકલ અને એર સ્ટ્રાઇક બાદ પણ જમ્મુ કાશ્મીરમાં નિર્દોષોનું લોહી વહાવવામાં આવે છે. ચોક્કસ જ આતંકવાદી હુમલાનું પ્રમાણ ઘટ્યું છે. હમાસે ઇઝરાયલ પર આતંકવાદી હુમલો કર્યો હતો, જેના પછી ઇઝરાયલે હમાસના અડ્ડા એવા ગાઝાને ખંડર બનાવી દીધું છે. ભારતે પાકિસ્તાનને ખંડર બનાવી દેવું પડશે તો જ આ હુમલાઓ અટકશે. પાકિસ્તાન સુધરી જવાનું નથી. અત્યારના પાકિસ્તાની આર્મીના ચીફ અસીમ મુનીરની ફિતરત પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો જેવી જ છે. ભુટ્ટોએ ભૂતકાળમાં કહ્યું હતું કે પાકિસ્તાન લડાઈ લડશે, 1000 વર્ષ સુધી લડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો ભારત એટોમ બોમ્બ બનાવશે તો પાકિસ્તાન ઘાસ ખાશે, ભૂખ્યું પણ રહેશે, પરંતુ અમે એટોમ બોમ્બ બનાવીને જ રહીશું. મુનીર પણ એવી જ વાત કહી રહ્યા છે. એટલે પાકિસ્તાનને સજા આપવી જ રહી. એક વિકલ્પ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરવાનો છે. હવે એ કરવું મુશ્કેલ છે, કેમ કે પાકિસ્તાન ભૂતકાળનો પાઠ ભણ્યું છે, એટલે સ્વાભાવિક રીતે પૂરેપૂરું એલર્ટ થઈ ચૂક્યું છે. જોકે ઇન્ડિયન આર્મી તો એના માટે પણ તૈયાર જ છે. એટલે જ ઇન્ડિયન આર્મીએ સરહદ પાર આતંકવાદીઓના 42 લોન્ચ પેડની ઓળખ કરી, જ્યાં અત્યારે લગભગ 200 જેટલા આતંકવાદીઓ એક્ટિવ છે. ત્યાં તેમની ટ્રેનિંગ ચાલી રહી છે. આ આતંકવાદીઓને અનેક વર્ષોથી અહીં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તેઓ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે. ખાસ કરીને કોટલી, નિકિયલ અને જુરા જેવા વિસ્તારોમાં ભારત સેટેલાઇટથી ઝૂમ કરીને ટેરર કેમ્પ્સની ઇમેજ મેળવી રહ્યું છે. પાકિસ્તાને પાઠ ભણાવવાની વાત છે તો એ બે બાબત મહત્ત્વની છે. એક તો પાકિસ્તાનની ધરતી પર ભારતની મિલિટરી એક્શનથી ફૂલ ફ્લેજ યુદ્ધ શરૂ થઈ શકે છે. બીજી વાત એ છે કે સર્જિકલ અને એર સ્ટ્રાઇક વખતે પાકિસ્તાન ઊંઘતું ઝડપાયું હતું. જોકે અત્યારે પાકિસ્તાન હાઈ એલર્ટ મોડમાં છે. પાકિસ્તાનની સેના બોર્ડર પર પૂરેપૂરી રીતે સજ્જ છે. આમ છતાં ભારતની પાસે હજી કેટલાક વિકલ્પ છે. ભારત રાફેલ, મિરાજ 2000 અને સુખોઈ જેવા ફાઇટર જેટ્સથી ખૂબ જ ચોકસાઈથી મિસાઇલ હુમલો કરાવી શકે છે. ભારતની પાસે લાંબા રેન્જની અનેક મિસાઇલ્સ છે જે અત્યારે કામ આવી શકે છે. સીધા જ ટેરર લોન્ચ પેડ પર હુમલો કરવાના કારણે મેક્સિમમ અસર છોડી શકાય છે. રાફેલ જેવા ફાઇટર જેટ્સ દુશ્મનની પકડમાં સહેલાઈથી આવી શકતા નથી. એટલા માટે જ પાકિસ્તાન ગાફેલ રહી શકે છે.
ભારત આવી કોઈ એક્શન લેશે તો ફૂલ ફ્લેજ યુદ્ધ થઈ શકે છે, જેના કારણે 778 કિલોમીટર લાંબી સરહદ પર પાકિસ્તાન સાથેના યુદ્ધ વિરામનો ભંગ થશે, જેના કારણે સરહદ પર ભારે તોપમારો અને ફાયરિંગ થઈ શકે છે. ગુજરાતના કચ્છથી લઈને કાશ્મીર સુધીની સરહદો પર ભયાનક હુમલા થઈ શકે છે. જોકે આવી સ્થિતિ સર્જાય એના પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ અસીમ મુનીરની શાંતિથી બેસાડી શકે છે. અલબત્ત ત્યાં સુધી આખી દુનિયામાં લોકોના શ્વાસ અદૃશ્ય થઈ શકે. પીએમ મોદીની સરકાર અત્યારે આ તમામ પરિસ્થિતિનો વિચાર કરી રહી છે. એક વાત નક્કી છે કે જો અત્યારે ભારત જવાબ નહીં આપે તો આ પ્રકારે હુમલા થતા જ રહેશે. પાકિસ્તાનની હિંમત વધતી જશે, જે કોઈ પણ સંજોગોમાં ભારત સહન ન કરી શકે. બલકે પીએમ મોદીએ તો મેસેજ આપી દીધો છે કે તેઓ પાકિસ્તાનને પાઠ ભણાવીને જ રહેશે. તમે પીએમ મોદીને સાંભળો. 22 अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, उससे पूरा देश व्यथित है. कोटि कोटि देशवासी दुखी हैं, जिन्होंने ये हमला किया है. उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिलकर के रहेगी. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. પીએમ મોદીએ પાકિસ્તાન પર જબરજસ્ત એક્શનનો સંકેત આપ્યો છે. જો ખરેખર પાકિસ્તાન પર ભારત ત્રાટકશે તો એનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે. અત્યારના તબક્કે ભારતની સાથે મિલિટરી લડાઈ લડવી પાકિસ્તાનને પરવડે એમ જ નથી. સવાલ એ છે કે આમ છતાં શા માટે પાકિસ્તાને અટકચાળો કર્યો હશે, જેની પાછળ ચીનનો ખેલ હોઈ શકે છે. તમારે એક વાત સમજવા જેવી છે, ચીન અને પાકિસ્તાનમાં સરમુખ હત્યારો વિરોધ અસંતોષ થાય ત્યારે તેઓ ધ્યાન ડાયવર્ટ કરવા માટે કંઈ પણ કરી શકે છે. પાકિસ્તાનમાં અસીમ મુનીરની વિરુદ્ધ ભારે આક્રોશ છે. બલુચિસ્તાન અને પીઓકેના લોકો તો આઝાદીની માંગણી કરી જ રહ્યા છે. પાકિસ્તાનનો સપોર્ટ બેઝ પંજાબ છે, ત્યાંના લોકો પણ મુનીરથી નારાજ છે. ચીને આવી સ્થિતિનો ફાયદો પણ ઉઠાવ્યો હોઈ શકે. ચીને હુમલો કરવા માટે પાકિસ્તાનને હુકમ કર્યો હોઈ શકે છે. અત્યારના તંગ માહોલમાં પણ પાકિસ્તાન અને ભારત બંને મિસાઇલ પરીક્ષણની વાત કરી છે, જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ભારતનો અત્યારનો મૂડ અને મિજાજ જોઈને પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આખા પાકિસ્તાનમાં અત્યારે મુવમેન્ટ્સ વધી ગઈ છે. ભારતે સિંધુ જળ કરારને સ્થગિત કરવા સહિત 5 પગલાં લીધા છે, જેના વિશે અમે તમને વાત કરી. હવે પાકિસ્તાને પણ એવા જ પગલાં લીધા છે. પાકિસ્તાને પણ સાર્ક વિઝા એક્ઝમ્પશન સ્કીમ હેઠળ ભારતીયોને આપવામાં આવેલી પરમિટને રદ કરવાનું નક્કી કર્યું છે. પાકિસ્તાને સિંધુ જળ કરારને સ્થગિત કરવા સામે પણ સખત વાંધો ઉઠાવ્યો છે. એટલું જ નહીં, પાકિસ્તાને શિમલા સહિત તમામ દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાની પણ વાત કરી છે. એ સિવાય પણ બીજા અનેક પગલાં લીધા હોવાનું જાહેર કર્યું છે. આ શિમલા કરાર ખૂબ જ ખાસ છે. આ કરારનું કારણ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ છે. આ યુદ્ધના કારણે જ બાંગ્લાદેશની રચના થઈ હતી. આ યુદ્ધમાં ભારતની જીત થઈ હતી. પાકિસ્તાનના 93,000 સૈનિકોએ ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. બાદમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે શિમલા કરાર થયો હતો. ભારતે દરિયાદિલી દિખાવીને આ તમામ પાકિસ્તાની સૈનિકોને મુક્ત કર્યા હતા. તેઓ પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. ભારતના એ સમયના પીએમ ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના એ સમયના રાષ્ટ્રપતિ જુલ્ફિકાર અલી ભુટ્ટોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારમાં બંને દેશોએ એકબીજાની પ્રાદેશિક અખંડતા જાળવવાનું વચન આપ્યું હતું. ઉપરાંત એકબીજાના આંતરિક મામલે હસ્તક્ષેપ ન કરવાનું પણ વચન આપ્યું હતું.
હવે પાકિસ્તાને આ કરાર સ્થગિત કર્યો છે. હકીકત એ છે કે પાકિસ્તાને અત્યાર સુધી આ શિમલા કરારનું પાલન જ નહોતું કર્યું. હવે આ કરાર રદ કરવાથી શું ફરક પડશે એ સમજવા જેવું છે. શિમલા કરાર મુજબ કાશ્મીર મુદ્દે દ્વિપક્ષીય જ વાત કરવાની છે, એટલે કે કાશ્મીર મુદ્દે ત્રીજો કોઈ દેશ દખલ ન કરી શકે. જોકે આમ છતાં પાકિસ્તાન આ કરારનો જ ભંગ કરતું રહ્યું છે. કાશ્મીરના મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની એ કોશિશ કરતું રહ્યું છે. હવે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં જઈ શકે છે. એ સિવાય પાકિસ્તાન એના ખાસ સાથી ચીન કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનમાં પણ જઈ શકે છે, જે શિમલા કરારનો ભંગ હશે. જોકે ચીન અને તુર્કી જેવા ગણ્યા ગાંઠ્યા દેશો જ પાકિસ્તાનને સાથ આપશે. પાકિસ્તાનને અત્યારે એ સમજાતું નથી કે શું કરવું, કેમ કે ભારત કેવા પ્રકારના એક્શન લેશે એનો કોઈ જ ખ્યાલ નથી. પીએમ મોદી ગમે ત્યારે પાકિસ્તાનને સરપ્રાઈઝ આપી શકે છે, જેનાથી પાકિસ્તાનની આર્મીની ફજેતી થઈ શકે છે. અત્યારે પાકિસ્તાનની આર્મીના અધિકારીઓની સ્થિતિ વિચિત્ર છે. તેઓ પોતે અંદરથી ડરી ગયા છે, પરંતુ બહારથી બતાવવું પડે કે અમે મજબૂત છીએ. આવી મજબૂતી બતાવવા માટે જ પાકિસ્તાને મિસાઇલ પરીક્ષણની જાહેરાત કરી. એ મિસાઇલ કઈ છે એનો ફોડ પાકિસ્તાને પાડ્યો નથી. જો કે એ શાહીન-3 કે બાબર ક્રૂઝ મિસાઇલ હોઈ શકે છે, જેની ક્ષમતા 2700 કિલોમીટરથી વધારે છે. આ રીતે પાકિસ્તાન મેસેજ આપવા ઈચ્છે છે કે ભારતના અનેક મોટા શહેરો પર અમે એટેક કરી શકવાની સ્થિતિમાં છીએ. ભારતે પણ પાકિસ્તાનને એવો જ જવાબ આપ્યો. ઇન્ડિયન નેવીના ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર INS સુરતમાંથી પણ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. ભારતે ઇઝરાયલની સાથે મળીને આ મિસાઇલ વિકસાવી છે, એટલે કે ભારત તરફથી પણ પાકિસ્તાન અને દુનિયાને મેસેજ મોકલી દેવામાં આવ્યો છે. માત્ર હવામાં મિસાઇલ છોડીને સંતોષ માનવામાં આવ્યો નથી, બલકે પાકિસ્તાનને ટાર્ગેટ કરવા માટે પણ ભારત તૈયાર છે. વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં જુદા જુદા દેશોના રાજદૂતોને બોલાવ્યા છે. વિદેશ મંત્રાલયની બહાર જુદા જુદા દેશોના રાજદૂતોની કારની લાંબી કતાર જોવા મળી છે. આ રાજદૂતોને પહેલગામના આતંકવાદી હુમલા વિશે માહિતી આપવામાં આવી છે. અત્યાર સુધી લેવામાં આવેલી એક્શન વિશે પણ આ રાજદૂતોને માહિતી આપવામાં આવી છે. આ આખી કવાયત કરવાનો હેતુ ખૂબ જ સ્પષ્ટ છે. ભારત હવે પાકિસ્તાન પર સ્ટ્રાઇક કરશે એ નક્કી થઈ ગયું છે. આવી સ્થિતિમાં કોઈ દેશ હસ્તક્ષેપ ન કરે એ જરૂરી છે. ભારતને સુફિયાની સલાહ આપવાના બદલે સપોર્ટ આપે એના માટે જ રાજદૂતોને મેસેજ આપવામાં આવી રહ્યો છે. એમ જણાય છે કે ભારત આ રાજદૂતોને કહી રહ્યું છે કે તમે આતંકવાદી પાકિસ્તાનની સાથે આપશો તો તમારે એના પરિણામ ભોગવવા પડશે. અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે માહોલ ભારતની તરફેણમાં છે, જેના કારણે જ પાકિસ્તાનની આર્મીને પરસેવો છૂટી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ તો સ્વાભાવિક રીતે ભારતને સાથ આપવાના છે. આતંકવાદના મામલે પીએમ મોદી અને ટ્રમ્પના વિચારો મળતા આવે છે. તેઓ બંને આતંકવાદને સમૂળગો હટાવવા ઈચ્છે છે. એ સિવાય UAE અને સાઉદી અરેબિયા જેવા ઇસ્લામિક દેશોના નેતાઓની સાથે પણ પીએમ મોદીના સારા સંબંધો છે. એટલું નહીં, ઇટલી અને જર્મની સહિત યુરોપના અનેક દેશો અને ઓસ્ટ્રેલિયા પણ ભારતની પડખે જ છે. એટલે કે ભારત કોઈ મોટો હુમલો કરશે તો તમામ દેશો ભારતની પડખે રહેશે. બલકે આ દેશો પાકિસ્તાનને ચોખ્ખા શબ્દોમાં કહેશે કે તમારે ગુનાની સજા તો ભોગવવી જ પડશે. નવી દિલ્હીમાં ખરેખર અત્યારે ગતિવિધિઓ ખૂબ જ વધી રહી છે. એક તરફ વિદેશોના રાજદૂતોને બોલાવવામાં આવી રહ્યા છે, બીજી તરફ પીએમ મોદીની સરકારે સર્વપક્ષીય મિટિંગ પણ બોલાવી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિતના જુદા જુદા પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. તેમને પહેલગામના હુમલાની વિગતો આપવામાં આવી હતી. ભારત શાંતિપ્રધાન દેશ છે, જોકે પહેલગામમાં નિર્દોષ હિન્દુઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. એ જોતાં હિન્દુઓનું લોહી ઉકળી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ખેર, આજના ફૂલસ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.